જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોના સેંકડો ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી અનાજ અને ઇલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આ સ્થિતિને પગલે માંગરોળ વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીના મૂલ્યાંકન માટે યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા કુલ 5 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં અંદાજે 10-10 કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે। વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આશરે 800 ઘરોનો સર્વે પૂર્ણ કરી લેવાયો છે અને જો આ જ ગતિએ કામગીરી ચાલશે તો આજે સાંજ સુધીમાં સમગ્ર શહેરનો સર્વે ટોપી લેવાશે। આ સર્વેનો આંકડો એકત્રિત કરી સરકારને અહેવાલ મોકલવામાં આવશે, જેથી અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે યોગ્ય રાહત સહાય અને વળતર મળી શકે। કરી રહી છે, લોકોના ઘરમાં તપાસ કરી રહી છે, જેમને વધારે નુકસાન છે તમામના ફોટોગ્રાફ સાથે આપણે સર્વે છે કરી રહ્યા છે, એનું ફોર્મ ભરી રહ્યા છીએ અને ખૂબ ટૂંક સમયમાં આ સર્વે આજરોજ અંદાજિત 5 વાગ્યા સુધીમાં પૂર્ણ પણ થઈ જશે। આશરે 800થી પણ વધારે મકાનો છે એ અસરગ્રસ્ત મકાનો તરીકે આપણા પ્રાથમિક અહેવાલમાં નોંધાયા છે અને આ તમામ દરખાસ્તો સર્વે પૂરા થયા બાદ સરકારશ્રીમાં પ્રાંત અધિકારી સાહેબ મારફત આપણે મોકલી આપીશું અને તમામ લોકોને વહેલામાં વહેલા સર્વે છે એની જે પણ સહાય મળતી હોય ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત એ મળે એના માટે વહીવટી તંત્ર છે સંપૂર્ણપણે પ્રયાસરત।